તો હાય દોસ્તો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો આજે હું આવ્યો છું આખજ ગામમાં। તો આખજ ગામમાં રોડ ઉપર પેટ્રોલ પંપની સામે ભોજા મોમાનું મંદિર આવ્યું છે। દોસ્તો તમે જોઈ શકો છો ભોજા મોમાનું મંદિર। અને દોસ્તો અહીંયા લોકોનું એવું કહેવું છે કે ભોજા મોમાના બહુ સરસ એવા ઇતિહાસ છે। ભોજા મોમા અહીંયા શહીદ થયેલા છે અને અમને બહુ ઘણા બધા આખજ ગામમાં એવા પરચા પૂર્યા છે। તમે બધાના દર્શન કર્યા છે, બધા મંદિરે જ્યાં છે, પણ ભોજા મોમાના દર્શન તમે હજુ સુધી દોસ્તો કર્યા નહીં હોય તો આજે હું તમને કરાવું ભોજા મોમાના દર્શન। તો દોસ્તો મારા બ્લોગમાં બન્યા રહેજો, હું તમને કરાવું ભોજા મોમાના દર્શન। તો દોસ્તો આ નામ લખ્યું છે, તમે જોઈ શકો, જય શ્રી ભોજા મોમા। બહુ સરસ એવું મંદિર છે દોસ્તો। તો જો તમે ભોજા મોમાના દર્શન દોસ્તો કરી શકો છો। જય ભોજા મોમા। તો દોસ્તો તમે ભોજા મોમાના દર્શન તો કર્યા અને અહીંયા લોકોનું કહેવું છે જે છોકરું ચાલતું ના હોય તે અહીંયા એમને પગે લગાડવાથી છોકરાને તો છોકરું ચાલતું થઈ જાય। અને ઓનું જૂનું સ્થાનક ભોજા મોમાનું જૂનું સ્થાનક વગડાની અંદર છે અને વગડામાંથી ભોજા મામા એક પરચો આપ્યો તો તે એથી જોત લઈને અહીંયા આવ્યા અને અહીંયા આવું મોટું મંદિર બનાવ્યું। અને એવા તો ઘણા બધા ભોજા મામાના ઇતિહાસ છે, એના ઇતિહાસ છે હજુ થોડી મને એટલી માહિતી નથી દોસ્તો। પણ તમે જ્યારે લાગડે જ જતા હોય ગાંધીનગર હાઈવે ઉપર તો આખજ ગામ આવે છે અને પેટ્રોલ પંપની સામે ભોજા મામાનું મંદિર છે। તો દોસ્તો તમે જરૂરથી આવજો, ભોજા મામાના દર્શનનો તમે લાભ લેજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો ભોજા મામાનું મંદિર તમને કેવું લાગ્યું। અને મારી ચેનલને દોસ્તો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબર કરજો અને આવા જ વિડીયો હું તમને બતાવતો રહીશ। જય માતાજી।